હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઇન્ડિયન કિચન. તો આજે આપણે કોર્ન ચીઝ મેગી બનાવીશું. એકદમ ઇઝીલી બની જશે અને તમે આ બે ટાઈપમાં બનાવી શકો છો. જો તમને લિક્વિડ મેગી પસંદ હોય સૂપ જેવી તો તમે એ પણ બનાવી શકો છો અને એકદમ ડ્રાય પણ. તો સૌથી પહેલાં આપણે મેગીને બોઇલ કરી લઈએ. તો એ માટે મેં અહીંયા 2 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય ત્યારબાદ જ એમની અંદર આપણે મેગી એડ કરીશું. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ત્યારબાદ પાણી થોડું ગરમ થાય એટલે મેગી એડ કરી દઈએ. તો અહીંયા મેં છે એ મેગીને આ રીતે એડ કરી છે, એમના ટુકડા કરીને એડ નથી કરી. તમે ટુકડા કરીને પણ અહીંયા એડ કરી શકો છો. મેગીને આપણે પ્રોપર રીતે બોઇલ કરી લઈશું. 2 થી 3 મિનિટમાં જ આપણી મેગી છે એ બોઇલ થઈ જશે, કારણ કે પહેલેથી આપણે પાણીને ગરમ કરેલું હતું એટલા માટે. તો જ્યારે પણ તમે આ રીતે મેગી છે, પાસ્તા છે, કોઈ પણ વસ્તુ બોઇલ કરતા હોય ત્યારે પહેલાં પાણીને પ્રોપરલી ગરમ કરી લેવાનું છે, જેનાથી એ વસ્તુને બોઇલ થવામાં પણ ઓછો સમય લાગશે અને જે એકબીજા સાથે ચીપકી જાય છે અને પ્રોપરલી કૂક નથી થતી એ પણ પ્રોબ્લેમ નહીં આવે. તો અહીંયા આપણી મેગી છે એ બોઇલ થઈ ગઈ છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને એમને આપણે એક સ્ટ્રેનરની અંદર કાઢી લેવાની છે. તો વધારાનું પાણી છે એ પાણીને ફેંકી દઈશું, અથવા તો તમે સેમ પાણીનો ઉપયોગ છે એ મેગી બનાવતી વખતે કરી શકો છો. એક પેન લઈ લઈએ અને પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તો તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીંયા હું ચીઝનો ઉપયોગ કરું છું એટલા માટે તેલનો ઉપયોગ કર્યો છે. 2 થી 3 લસણની કળી લઈ અને લસણની કળીને સાતળી લેવાની છે. લસણ સતળાઈ જાય એટલે ઓનિયન લઈ લઈએ. તો એક મીડિયમ સાઇઝનું ઓનિયન મેં અહીંયા લીધું છે અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર, જેનાથી ઓનિયન ઝડપથી કૂક થઈ જાય. તો થોડા ગોલ્ડન કલરના થાય અને એકદમ ટ્રાન્સલ્યુસન્ટ થઈ જાય ત્યાં સુધી ઓનિયનને કૂક કરવાના છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો, પરંતુ આપણે ચીઝ કોર્ન મેગી બનાવીએ છીએ એટલા માટે હું બીજા કોઈ વેજીટેબલ્સ એડ નથી કરતી. તમે અહીંયા છે કેપ્સિકમ એડ કરી શકો છો, બ્રોકલી છે, બધા જ હેલ્ધી તમે વેજીટેબલ્સ અહીંયા એડ કરી અને મેગીને વધારે હેલ્ધી બનાવી શકો છો. ઓનિયન કૂક થાય એટલે આપણે મકાઈ લઈ લઈએ, ધાણા એડ કરી દઈશું થોડા અને સાથે લાલ મરચું પાવડર. તો મકાઈ છે અહીંયા મેં બોઇલ લીધેલી છે, તો ફ્રોઝન જે મકાઈ આવે છે એમનો ઉપયોગ કર્યો છે. એક વખત આપણે મિક્સ કરી લઈશું. મકાઈ ઓલરેડી છે એ આપણી કૂક થયેલી છે એટલા માટે વધારે કૂક કરવાની બિલકુલ જરૂર નથી. ત્યારબાદ હું અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કરું છું. જો તમારે સૂપ ટાઈપની મેગી ખાવી હોય તો તમે અહીંયા વધારે પાણી એડ કરી શકો છો, અથવા તો મેગી બોઇલ કરતી વખતનું જે પાણી હતું એ પાણી પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. એમનાથી પણ ખૂબ જ સરસ મેગી બનશે. ત્યારબાદ એક ચીઝની મેં અહીંયા સ્લાઇસ લઈ લીધી છે, એ એડ કરી દઈએ અને મેગી મસાલો એડ કરી દઈશું. અહીંયા તમે મોઝરેલા ચીઝ અથવા તો જે પ્રોસેસ ચીઝ આવે છે એ લઈ શકો છો તમારી ઈચ્છા મુજબનું, અથવા તો ઘરમાં જે પણ ચીઝ હોય એ એડ કરી શકો છો. ચીઝને આપણે મેલ્ટ કરી લઈશું. તો અહીંયા આપણું ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું અને ત્યારબાદ જે મેગીને બોઇલ કરીને રાખેલી હતી એ મેગી એડ કરી દઈએ. મેગીને મિક્સ કરી દઈશું એકદમ પરફેક્ટ રીતે. ગેસની ફ્લેમ આપણે અહીંયા એકદમ સ્લો રાખીશું. જો ગેસની ફ્લેમ તમારી હાઈ હશે તો વેજીટેબલ્સ છે એ બળી જશે. તો મેગી આપણી પ્રોપરલી મિક્સ થઈ ગઈ છે. અહીંયા મેગીને વધારે ચીઝી બનાવવા માટે હું ફરીથી એક ચીઝની સ્લાઇસ મૂકી દઉં છું. આ ચીઝની સ્લાઇસને આપણે મિક્સ નથી કરવાની, એ રીતે જ આપણે રાખી મૂકીશું, જેનાથી આપણી મેગી ગરમ છે એ ગરમમાં જ આપણું ચીઝ પરફેક્ટ રીતે મેલ્ટ થઈ જશે. તો આપણી ચીઝ કોર્ન મેગી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે. તમને જો ભૂખ લાગી હોય તો તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. નાસ્તા માટે બનાવવામાં એકદમ ઇઝી છે. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈએ મેગીને. ઉપરથી મેં અહીંયા ચીલી ઓઇલ પણ નાખેલું છે. ચીલી ઓઇલ નાખવું બિલકુલ ઓપ્શનલ છે. એનાથી થોડી તીખી આપણી મેગી બનશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે.